I'm Janvi. Columbia University recently announced the winners for Pulitzer Prize in Feature Photography, and we are very proud to say that Ahmedabad's very own senior photojournalist Amit Bhai Dave, he is one of the recipients of this prestigious award. Many congratulations, Yeah, thank you. Amit Bhai. Yeah. So Amit Bhai, first tell us about your photograph. कि जी photograph आपने લીધો तो Yeah. એના વિશે જો તમે. First of all, thanks to all your viewers because heard me. We can talk about the photographs. During the COVID, there's a picture who is the guy got the award. Basically, it is a picture from the Kavita village of the Dholka or Baula Taluka in the Ahmedabad district. Yeah. So the picture is saying it's I'm going through that their vaccination drive is going on basically to CHC centers. ओके सो देन टीम उनकी जाने वाली थी तो मुझे भला पता चला कि भाई ये लोग हम एवरी 15 डेज में जा रहे हैं. वहाँ पर ब्रेक्स कैनाइन बहुत सारे हैं तो वहाँ पर मतलब हर उसमें जाके चल के वो लोग जाते हैं तो इट्स वेरी टफ बेसिकली कि ट्रैक्टर्स है या तो बिग व्हीकल्स ही अच्छी तरह से चल सकते हैं तो वहाँ पर मतलब बोले हमें भी बहुत सारा प्रॉब्लम होता है या तो फिर हम लोग मोटरसाइकिल के थ्रू ऊपर वैक्सीनेशन वाले ड्राइव वाले जाते हैं वो सब होता है. तो मेरे को थोड़ा इंटरेस्ट पड़ा मैंने सोचा चलो एक बार जाके देख लेता हूँ. तो देखने के बाद में मतलब मैं देखा उनको कि भाई किस तरह से काम करते हैं क्या करते हैं. मैंने बोला ये तो बहुत टफ टास्क है इनके लिए क्योंकि छोटी छोटी जगह से जाना आना ये सब थोड़ा सा है क्योंकि साथ में वैक्सीनेशन का डिब्बा भी पड़ा रहता है उनका. તો પછી એની અંદર લોકોની સાથે મેં કીધું મેં તમે જાઓ છો તો અમે એક બે ભઠ્ઠા ગયા એમાં લોકોનો રિસ્પોન્સ કંઈક સારો ના મળ્યો પછી લોકો જતા રહેતા હતા પછી અને એક જે ઈંટોના ભઠ્ઠા હતા એ લોકોનું સારું હતું કે ભાઈ અમારા જેટલા બધા માઇગ્રેશન વર્કર્સ છે એ લોકો 15-20 દિવસે બદલાતા રહેતા હોય છે તો આવે જાય લગ્નગાળો હતો એ વખતે એપ્રિલ મહિનો હતો એટલે લગ્નગાળો પણ ચાલતો હતો એટલે કે આવે જાય લોકોનું થતું રહે છે. તો એમાં સાથે સાથે અમે દરેકનું ચેકિંગ કરાવીએ કે ભાઈ જ્યારે ચેકિંગ કરી અને જેને વેક્સિનનો 1 ડોઝ લીધો હતો એનો 1 ડોઝ 2 ડોઝનો જેનો વારો એનો 2 ડોઝ અને જેને ટેમ્પરેચર કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એને શું છે કે જેથી ભેગા ના થાય ભેગા થાય તો શું છે પાછું કોવિડનું ફરીવાર વધે તો પાછું એ પ્રોબ્લેમ એટલે લોકોએ પ્રિકોશન્સ તરીકે એ રહેતા હતા. તો ત્યાં એ લોકોના દરેકને જ્યાં જરૂર હોય ત્યાં વેક્સિનેશન એ લોકો કરતા હતા જ્યાં એ લોકોને ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યાં ટ્રીટમેન્ટ કરતા હતા અને થર્મલ ગનથી ટેસ્ટિંગ એટલે ટેમ્પરેચર ચેકિંગ અને એ દરેક જગ્યાએ થતું હતું. પછી નાના બાળકો હોય તો એ લોકોનું આઈસેટ વિઝન ચેક કરતા હતા એ બધું હતું. એટલે એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે ત્યાં આગળ આ બેન જે હતા એ પોતે રાજસ્થાની હતા અને એ પોતે ઘરની બહાર તો કે અમે તો ના નીકળીએ કે બધા મોટા માણસો વડીલો હોય એટલે અમે બહાર ન નીકળીએ. એટલે પેલાએ પછી એવું કીધું ભાઈ એક કામ કરો હું તમને અંદરથી હાથ નાખીને તમે પડદા જેવું છે તો ખોલો અને હું ટેસ્ટ કરી લઉં. યસ એટલે મને એકદમ આઈડિયા આવ્યો કે મેં કહું ભાઈ વાત બરાબર છે સારું આપણે બી અંદર જઈએ તો યોગ્ય તો નથી. એટલે મેં એક બારી જેવું જોયું એની અંદરથી મેં નાખી અને શૂટ કર્યા પિક્ચર્સ તો એ એક્ઝેક્ટ એ કરતા હતા અને ટેસ્ટિંગ કરતા હતા અને ઇઝ ગોટ એ ફીચર ફોટોગ્રાફીમાં ટોટલ 14 ફોટાનું પેકેજ હતું એની લીધે આ ફોટોગ્રાફ્સ પણ હતો જેને ફીચર કેટેગરીમાં પછી આટલું તમારી જર્ની રહી છે ઘણા લોકોને ખાલી પુલિત્ઝર પ્રાઇઝનો અવોર્ડ જ દેખાશે બટ ટેલ અસ અબાઉટ યોર મોસ્ટ ચેલેન્જિંગ અસાઇનમેન્ટ જે અત્યાર સુધીમાં રહ્યું હોય. ચેલેન્જિંગ અસાઇનમેન્ટ દેર ઇઝ અ ડિફરન્ટ અસાઇનમેન્ટ હેવ બિગ ડિફરન્ટ ચેલેન્જીસ બેઝિકલી કે સૌથી પહેલું ધારો કે હું વાત કરું તો સૌથી પહેલું 2005માં સુનામી આવ્યું. સુનામીની અંદર સૌથી પહેલાં અહીંયાથી કહી દે 24 તારીખે સુનામી આવ્યું તરત ફોન આવી ગયો કે ભાઈ તમે ડાયરેક્ટલી પહોંચો. હવે ચેન્નાઈ સુધીની ફ્લાઇટ હતી કંઈ વાંધો નહીં બોમ્બે 7 કલાકનો ટાઈમ હતો વચ્ચે 7 કલાક ઊભા રહ્યા પછી ચેન્નાઈ પહોંચ્યા એટલે અડધા તો ત્યાં થાકી ગયા હતા. સૌથી પહેલાં ઉતરીને લેંગ્વેજ બેરિયર ઇમ્પોર્ટન્ટ અને ત્યાર પછી લેંગ્વેજ બેરિયર ક્લિયર કર્યા પછી ત્યાં પહોંચી ગયા પછી મને કહેવાયું કે ભાઈ તમારે ત્યાં કડલોરમાં પહોંચવાનું છે. હવે કડલોર જે જગ્યા છે ચેન્નાઈથી 280 કિલોમીટર દૂર છે એટલે ત્યાં ટેક્સી તો મારી મેં કરી હતી એ ટેક્સી તો લઈને હું નીકળ્યો. પછી સૌથી પહેલાં ખાવાનું બધી જગ્યાએ જ્યાં હતું ત્યાં અવેલેબલ બાકી ત્યાં પહોંચ્યા પછી ન ખાવાનું ન લાઇટ કંઈ જ નહીં. એટલે સૌથી મોટી એ ચેલેન્જ કે ભાઈ એકવાર ફોટોગ્રાફ શૂટ કર્યા પછી હાઉ ટુ સેન્ડ બેઝિકલી એટલે એક આ ચેલેન્જ. સેકન્ડ જે છે એ લોકોની સૌથી લેંગ્વેજ બેરિયર. ત્રીજી વસ્તુ કે ભાઈ આપણે ગુજરાતી એટલે પોતે નોનવેજ ખાતા ના હોઈએ એટલે ખાવાનો બી મોટો પ્રોબ્લેમ એટલે પહેલાં 2-3 દિવસ તો
ખાલી ભાતને રાઈસને બોઇલ કરી અને અંદર મીઠું થોડું ટેસ્ટ પણ આપણે ગુજરાતી તો ટેસ્ટ પણ જોઈએ થોડુંક આમ કે સારું થોડી મજા આવે કે આમ થોડુંક લાગવું છે મોઢામાં ખાધું એટલે થોડીક ખાંડ થોડી મીઠું ને મિક્સ કરી અને 2-3 દિવસ તો ચલાવ્યું પછી બધું રૂટીન થવા માંડ્યું. એટલે આ રીતની ચેલેન્જ. પછી સેકન્ડ વસ્તુ છે કે હું વાત કરું કે 2 વર્ષ પહેલાં કેરળમાં જ્યારે ફ્લડ આવ્યું હતું, સેમ પ્રોબ્લેમ, સેમ લેંગ્વેજ બેરિયર. તો ત્યાં એ આ રીતની ડિફરન્ટ ચેલેન્જીસ હોય છે. પણ ત્યાં આગળ પણ સાથે સાથે એવું હતું કે સાથે ત્યાં પેલા પેરિયાર નદીના જે પટમાંથી જે પસાર થઈ રહ્યું હતું પાણી, ત્યાં આગળ જંગલી સાપ ને પણ બધું હતું. એ ત્યાં પોતાની જાતને સાચવવાની, પિક્ચર કરવાના અને સાથે સાથે આ બધાથી બી સાચવવાનું. ઇટ્સ અ ગ્રેટ ચેલેન્જ. યસ. અને સર અત્યારે તમે વર્ષોથી રોયટર્સ જોડે વર્ક કરી રહ્યા છો, બટ ટેલ અસ અબાઉટ યોર જર્ની ઓન વેર ડીડ યુ સ્ટાર્ટ? ક્યારથી એવું થયું કે ફોટો જર્નલિઝમ આપણે કરવું છે? ઓકે, નાવ ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેજ ઉપર તો શું હતું કે ફોટો જર્નલિસ્ટ હોય, પ્રેસ ફોટોગ્રાફર હોય એટલે ખાલી એ ફોટા પાડે અને જે ઓફિસમાં જઈને લખાવી દે કે આની આ વિગત છે એટલે ફોટો લઈને લખાઈ જાય અને છપાઈ જતું. પણ એ જ ટાઈમ એવો હતો કે સવારનું સાંજે 7 વાગે સબમિશન કરવા જવાનું હોય અને ફિલ્મનો ટાઈમ હોય એટલે ફિલ્મ ડેવલપ કરી પ્રિન્ટ બનાવીને કરીએ એટલે આખો દિવસ નીકળી જાય. નાવ આફ્ટર ધ 2011 પછી જમાનો ચેન્જ થઈ ગયો, ગ્લોબલાઇઝેશન આવ્યું, થોડું રિસેશન પણ આવ્યું. એટલે આ બધું થવાના કારણે શું છે કે લોકોને ખબર પડવા માંડી કે ભાઈ હવે એક વ્યક્તિથી જ બધું કામ થઈ શકે છે. એટલે વી હેવ ટુ સ્ટાર્ટ ધ ફોટો જર્નલિઝમ. એટલે સાથે સાથે લખવાનું અને પહેલાં કરતા હતા પણ પહેલાં પેલું હતું કે ભાઈ જેને કહેવાય કે ચાલે છે ત્યાં સુધી ચાલવા દો. તો પછી હવે કેવું થઈ ગયું કે આ જરૂરી થઈ ગયું એટલે પછી જોડે જોડે કરવા માંડ્યા. અને હવે સિન્સ લાસ્ટ 2 years વી હેવ ટુ ગો ટુ મલ્ટીમીડિયા કે ભાઈ તમે ફોટોગ્રાફ પણ કરી લો, તમે રાઇટઅપ પણ લખી નાખો અને સાથે સાથે શૂટ હેવ ટુ વિડીયો. એટલે હવે એક આખો મલ્ટીમીડિયાને નવો શબ્દ આપ્યો છે. આમ કહીએ તો 3 જણનું કામ એક વ્યક્તિ કરતો થઈ ગયો. પણ મેઇન વસ્તુ એ છે કે એને નવું એક નામ આપવામાં આવ્યું છે કે મલ્ટીમીડિયા પેકેજ. આટલા બધા બદલાવો જોયા, તમને શું લાગે છે હજી વોટ કેન બી ધ નેક્સ્ટ બ્રેક થ્રુ? હજી આ ફોટો જર્નલિઝમની ફિલ્ડમાંથી શું લાગે છે ભવિષ્ય શું છે? ફોટો જર્નલિઝમનું ભવિષ્ય ફ્યુચર સારું જ છે, ઉજ્જવળ છે. પણ મેઇન વસ્તુ એ જે પર્સપેક્ટિવ પહેલાંના જમાનામાં જે હતો એ હવે નહીં રહે. કે પહેલાં એવું હતું એક જમાનામાં કે ભાઈ સવારથી ફોટા પાડ્યા હોય એટલે સાંજે જઈને સબમિટ કરવાના. હા, ત્યાર પછી એવું થયું કે ભાઈ થોડું ફાસ્ટ કે વેબ માટે થોડા 2-4 ફોટા નાખી દો એટલે એ ચાલ્યું. હવે એવું થઈ ગયું છે કે તમે નથી નાખતા તો તમારું સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે તમે કોઈ ઘટના કવર કરી રહ્યા છો તો એ લોકો તમારા કરતાં પહેલાં પોસ્ટ કરે છે. તો સાથે સાથે તમારે એની સાથે પણ દોડવું પડશે કારણ કે કોઈ ઘટના બની હું પણ અહીંયાથી પિક્ચર શૂટ કરું છું. ધારો કે કોઈ ડિઝાસ્ટર થયું, કોઈ ફાયર થયું બિલ્ડિંગમાંથી, તો ત્યાં રેસ્ક્યુ ચાલે છે, હું ભલે થોડો નજીકથી ફોટો શૂટ કરું છું કે વિડીયો ઉતારું છું પણ મારી પાછળ બી ઘણા બધા સ્ટોર મેની પીપલ્સ અને અત્યારે એવું કહેવાય કે ભાઈ યુ હેવ અ વેરી ગુડ સ્માર્ટફોન ઇઝ અ ગુડ ફોટો જર્નાલિસ્ટ બેઝિકલી ઇફ દે હેવ અ વિઝન, ઓનલી ક્રિએટિંગ ધ વિઝન. બાકી એવું કશું નથી કે ભાઈ વિઝન હોય એટલે સામાન્ય ઊભો રહીને ક્લિક કરે તો એનો બી ફોટો સારો આવવાનો જ છે. ઓબ્વિયસ લાઇટ સારું હોય, કેમેરા સારો હોય, મોબાઈલ સારો હોય તો સાથે સાથે એ પણ सोशल मीडिया में अपलोड करवाऊँ चाहिए. तो देर इज वहाँ पर जो आ रही है वो कंपैरिजन आ रही है कि भाई आप तो कर रहे हैं, आप तो प्रोफेशनल है, आपका काम वो है, लेकिन ये जो आजकल के लोग हैं जो मतलब ऐसे ही खींचना चाहते हैं तो भी वो फास्ट अपलोड कर रहे हैं, तो आप लोग क्यों नहीं कर रहे हैं? तो उनके साथ में अभी चलने के लिए ये भी है कि उसके साथ चलने के लिए सबसे पहले हमें भी अपनी जात को डेवलप करना पड़ता है विद द टेक्नोलॉजी, विद द ऑल थिंग्स कि भाई अगर कैमरा है तो कैमरा में से सीधा ट्रांसफ़र कैसे हो जाएगा मोबाइल में, वो सब टेक्नोलॉजी के साथ में रह के वो फास्ट हो गया है. और अभी ये है कि स्लाइड शो में जो पिक्चर्स चलती है इंटरनेशनली वो विद इन द शूटिंग आप 2 घंटे में अपलोड कर देनी होती थी, तब जाके लोग उसको माइलेज मिलता है. ये चीज़ है. तो वो बहुत मतलब बिग चैलेंजेस होता है, फास्ट काम भी होता है, लेकिन ये सोशल मीडिया के हिसाब से ये भी है. लेकिन एक चीज़ है कि अभी आजकल सबके हाथ में स्मार्टफोन है तो स्मार्टफोन से लोग कर रहे हैं, लेकिन दे हैव टू ओनली द डेवलप द विजन बेसिकली. हाँ, विजन इज इम्पोर्टेंट बिकॉज देर इज something is happening in front of you but you don't you have to shoot, okay, and you have to capture the good actions, but how? And beat something like that if there is something happening in the building, so I'll front in that building and set up my camera in the center, so which is the frame is good, in the center frame is good. So ये सब देखने के लिए थोड़ा सा ये चाहिए. बाकी अदरवाइज आजकल जो बहुत ही फास्ट जमाना है और रूल्स डेवलप True. And so who is that photojournalist who really inspires you? Because
બહુ બધા લોકો તમારું કામ જોતા હશે, but who do you look up to? Because my father is basically with the same photographer. Okay, so I am the inspiring from him. ये उनका यही कहना है कि कोई भी टिप्स अगर आपके पास है तो उसको छोटी मत लो कि भाई उसको डिनाई मत करो। अगर कुछ भी टिप्स है अगर आपके पास तो टिप्स के हिसाब से आप उसको चेक करो, जज करो कि भाई उसके अंदर से आपके लिए क्या निकल सकता है। या तो अगर आपके पास टाइम है और आप फ्री बैठे हैं तो जाके एक बार देख लो, कुछ ना कुछ मिलेगा उसके अंदर से। और मतलब टिकट लाइटली है या तो फिर मतलब उसको आप ऐसे ही हो जाएगा, ऐसा नहीं, उसको सिंसियरली लो क्या है क्या नहीं। और सेकेंड थिंग कि आज ये है कि साथ साथ में रीडिंग भी ज़रूरी है। आजकल लोगों में रीडिंग बहुत कम हो गया है, इट्स अनफॉर्चुनेटली बहुत ही दुख की बात है। लेकिन रीडिंग जो है तो उसके अंदर से जो एक स्टोरी पढ़ोगे तो उसके अंदर से भी आप कैप्चर करके अपना जो एंगल है वो निकाल पाओगे, और या तो आपका बेस्ट स्टोरी भी निकल सकता है। ट्रू ट्रू जस्ट मैम टॉकिंग, मैं आपको एक्सपीरियंस बताता हूँ कि आई एम गोइंग थ्रू दैट, मैं कहीं से आ रहा था अभी, तो ऑन वे मैंने कोई सब जगह ट्रीज देखे, तो ट्री गार्ड लगाए हुए हैं, उसके ऊपर एक नाम लिखा था, उसका फ़ोन नंबर लिखा था। तो आज से मैं ड्राइवर कि भाई तुम ज़रा 2 मिनट रुको, उसको फिर फ़ोन किया मैंने कि भाई ऐसा ऐसा है, आपका पढ़ा मैंने, क्या है आपका। तो उन लोग ने बोला कि भाई हम लोग एक ग्रीन गुजरात करके कैंपेन चला रहे हैं और आज तक हमने करीबन 35 लाख ट्री ऑलरेडी लगा दिए हैं और अभी बाकी लगाएंगे। और उसके लिए मैंने बोला ठीक है, 35 लाख इज बिग थिंग, तो कैसे कर पाते हैं। तो मतलब एक छोटे से बोर्ड में से मेरे को पूरी एक मल्टीमीडिया स्टोरी हो गई कि भाई किस तरह से क्या होता है, मतलब इट्स गुड कैंपेनिंग। और मतलब साथ साथ में ये है कि 1200 से 1500 लोगों को रोजगारी भी दे रहे हैं कि भाई किसी के पास पैसा नहीं ले रहे, लेकिन वो सिंपल एक बोर्ड और उसका एक नंबर, उससे फ़ोन किया, एक बार नहीं लगाया, दूसरी बार लगाया, 3-4 बार ट्राई किया, तब जाके फ़ोन लगाया। बट आई गेट द वेरी गुड स्टोरी। It's all about that one attempt. Yeah. And sir, tell us that what does this Pulitzer Prize means to you? The Pulitzer Prize is from the Columbian University, USA. Okay, and they have to start in the earlier, but every day and every year it will be increased the entries level. Because there is some categories, sport news, and the feature photography. The photography is there 2 categories, and the other for the writing. Okay, but the Pulitzer is the one of them best award and good for Very all the journalists, and prestigious award for the all journalists. And even the journalists have a one aim to get the Pulitzer award basically. Yeah. And sir, lastly, any tips, any advice for all those people who are aspiring to be photojournalists like you? Yeah, the main thing is that मैं सभी को यही बताना चाहूँगा कि आप कोई भी अगर आपको टिप्स मिलती है तो सीधी सी उसको कुछ डिनाई मत करो, उसको सिंसियरली लेके उसके अंदर छानबीन करो कि क्या निकल सकता है, किस तरह से निकल सकता है। सेकंड थिंग ये है कि अगर आप गाड़ी में भी कहीं जा रहे हैं तो यू हैव टू ड्राइव वेरी स्लोली, नॉट मतलब स्लो बट इन द लिमिटेड एरिया, एंड यू कैन सी द अराउंड यू। ओके, जस्ट मैं अभी बात कर रहा हूँ, मैं अभी कहीं से जा रहा था तो मतलब ये देखा कि वो एक कंस्ट्रक्शन काम चल रहा था, मैं देख रहा था कि क्या हो रहा है, मतलब थोड़ा धीरे से चल रहा था, मतलब 30-35 की स्पीड से चल रहा था। तो वहाँ पर मैंने देखा कि वो कंस्ट्रक्शन साइट्स की लेबर कॉलोनी है बगल में। तो वहाँ पर मतलब 5-7 पीप लगे हुए थे प्लास्टिक के, तो उसके अंदर पानी भरा हुआ था। तो वहाँ पर 4-5 लोग नहा रहे थे। तो फिर मैं थोड़ा उसको बोला कि भाई थोड़ा रुक 2 मिनट, तेरा देखते हैं क्या होता है। तो उसने रोकाया, फिर मैं गया वहाँ पर। तो मैं त्याने જે જોયું તો એ લોકો પોતાની જે તૂટેલી હેલ્મેટ હોય એનો ઉપયોગ એ બકેટ તરીકે કરતા હતા અને એનાથી નહીં રહ્યા હતા। તો એ મેં જોયું, પછી હું ત્યાં નજીક ગયો, પછી થોડુંક એ લોકો જતા રહ્યા, ગભરાયા, પછી મેં કહ્યું શું છે આમાં, કેમ ગભરાવો છો તમે? અરે સાહેબ અમે કોઈ પકડીને લઈ જાય તો આમ તેમ। મેં કહ્યું કશું નથી, તમે શું કરો છો? એમ કે સાહેબ નહીએ છીએ અમે। મેં કહ્યું કેમ, શાના માટે? કે આટલી બધી ગરમી છે અને ત્યારે કન્સ્ટ્રક્શન કામ પતી ગયું છે એટલે હવે અમારી કોલોની છે ને અમે આવ્યા છીએ। तो 4-5 लोग एक साथ पोतानी हेल्मेट थी नहाता था। That was the picture. It's a great picture, basically. So you should have an eye for all such things. Yeah. Thank you so much, sir, for sharing your story. And once again, many congratulations for thank you. getting Thanks, sir. the Okay, Pulitzer bye-bye. Prize. For more such interviews, keep watching Vibes of India. Thank you.